નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે ગુજરાતમાં ભયંકર ઠંડીની આગાહી. અત્યારે તાપમાનનો પારો ગુજરાતના અનેક વિસ્તારમાં 11 અથવા તો 12 ડિગ્રી કરતાં નીચે નોંધાઈ રહ્યો છે. કચ્છના નલિયામાં તો 7.5 ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. માઉન્ટ આબુમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ છે. હજુ પણ આગામી એકાદ અઠવાડિયું ગુજરાતમાં જોરદાર ઠંડીનો માહોલ રહેશે. ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી કરતાં એવરેજ જોવા મળી શકે તેવી શક્યતા છે. બીજી તરફ મિત્રો, દક્ષિણ ભારતમાં એક વરસાદની સામાન્ય સિસ્ટમ સક્રિય થતાં સામાન્ય હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ પણ રહેલી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં ઠંડીની પ્રમાણ કેમ વધ્યું છે? કારણ કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. બરફ વર્ષાને કારણે બર્ફીલા પવનો ઉત્તર ભારત સહિત ગુજરાત અને રાજસ્થાનને પણ મળી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 16 કરોડના કૌભાંડી પ્રોફેસરને કરાયા છે ટર્મિનેટ. ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પ્રોફેસર કમલજીત લખતરિયા ઉપર 16 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. પ્રોફેસર કમલજીત લખતરિયા MOUની 16 કરોડની રકમની ઉચાપત મામલે તપાસ થઈ રહી છે. સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ સબમિટ થયા બાદ આ બાબતે જાહેરાત થઈ હતી. પ્રોફેસર પોતાના સગાઓના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચાર કે લાલ વાહરે કેજરીવાલ. ભાજપે દિલ્હીના પૂર્વ CM કેજરીવાલના જૂના ઘરનો વિડીયો શેર કર્યો છે. ભાજપે લખ્યું છે કે પોતાને સામાન્ય માણસ ગણાવતા કેજરીવાલની અય્યાસીના શીશ મહેલનું શું છે સત્ય? જનતાના પૈસાનો ઉપયોગ કરીને તેમણે પોતાના માટે 7 સ્ટાર રિસોર્ટ બનાવ્યા છે. માર્બલ ગ્રેનાઇટ લાઇટિંગ 1.9 કરોડ અને જીમ 3.75 કરોડનો છે. સરકારી મકાનો અને વાહનો ન લેવાના ખોટા વાયદા કરનારાઓ કરદાતાઓની આવક કેવી રીતે લૂંટી રહ્યા છે? ભ્રષ્ટાચાર કે લાલ વાહરે કેજરીવાલ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું થશે સન્માન. ગાંધીનગરમાં પોલીસ કર્મીઓનું સન્માન કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર પોલીસ કર્મીઓનો આ સન્માન કાર્યક્રમ સાંજે 5 વાગ્યાનું આયોજન હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવાલયના જીર્ણોદ્ધાર માટે ઈસાઈ અને મુસ્લિમ સમાજ આવ્યા છે આગળ. આત્માકુર ગામમાં આવેલા 11મી સદીના ઐતિહાસિક મંદિર માટે ગામના લોકોએ દાન એકત્ર કરીને પુનઃરાદ્ધાર કર્યો છે. ગ્રામીણોએ 3 વર્ષ સુધી રાજ્ય પુરાતત્વ વિભાગના ચક્કર લગાવ્યા. વિભાગ દ્વારા દર વખતે બજેટ ન હોવાની વાત કહીને ટાળતું હતું. ત્યારબાદ ગામના લોકોએ દાન એકત્ર કરીને પૂર્વજો દ્વારા બનાવેલા આવેલા મંદિરનો પુનઃરુદ્ધાર કરવાનો નિર્ણય લીધો છે, જેમાં મુસ્લિમ અને ઈસાઈ સમાજના લોકોએ પણ મદદ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનંદો અમદાવાદથી 4 શહેરને જોડતી ફ્લાઇટનો પ્રારંભ. અમદાવાદથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા વધુ 4 નવી ફ્લાઇટો શરૂ કરાઈ છે, જેમાં અમદાવાદ ત્રિવેન્દ્રમ અને કોચીન, અમદાવાદ ગુવાહાટી અને અમદાવાદ કોલકાતાની સીધી ફ્લાઇટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદથી કોલકાતા જવા માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા હાલ એક ફ્લાઇટ ચાલી રહી છે, પરંતુ પેસેન્જરના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ દ્વારા વધુ એક ફ્લાઇટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઠંડીની સાથે બર્ફીલા પવન પણ ફૂંકાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું છે, પરંતુ ઠંડીની સાથે સાથે બર્ફીલા પવનો ફૂંકાતા લોકોએ અમદાવાદમાં માઉન્ટ આબુ જેવા વાતાવરણનો અનુભવ કર્યો હતો. જોકે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની પણ શક્યતાઓ રહે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છબરડો સુરતની લો કોલેજમાં નાપાસ થયેલા વિદ્યાર્થીને પાસ કરાયો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન VT ચોકસી લો કોલેજમાં એક વિદ્યાર્થીને ગેરકાયદેસર રીતે રેકોર્ડમાં ફેરફાર કરીને ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરવામાં આવ્યો છે. આ ઘટના ફક્ત યુનિવર્સિટીની પરીક્ષા સિસ્ટમની પ્રામાણિકતા પર જ નહીં પણ સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થાની નૈતિકતા ઉપર સવાલો ઉઠાવે છે.
VNSGUVનો નાપાસ વિદ્યાર્થી 6 માસમાં ફર્સ્ટ ક્લાસ આવી જતા વિવાદ સર્જાયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતિએ પરસ્ત્રીના ચક્કરમાં સંસાર ઉજાડી દીધો છે. ગાંધીનગરમાં પરસ્ત્રીના ચક્કરમાં પતિએ પોતાનો સંસાર ઉજાડી દીધો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ છે કે સેક્ટર નંબર 2D ખાતે રહેતા 2 દીકરીના પિતા એવા અય્યાસ પતિએ પરસ્ત્રી સાથે પરણવાના ચક્કરમાં છૂટાછેડા લેવા માટે દારૂ પીને ત્રાસ આપતો હતો. 8 વર્ષના લગ્ન જીવનનો ભર્યો ભાદર્યો ઘર સંસાર બરબાદ કરી નાખતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો. ભોજનમાંથી વિવિધ વસ્તુઓ નીકળવાના કિસ્સાઓ વધી રહ્યા છે. દરમિયાન અમદાવાદના ગોતામાં આવેલ બોક્સ પાર્ક હોટલમાંથી ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો છે. એક ગ્રાહકે બોક્સ પાર્કમાં જમવાનો ઓર્ડર કર્યો, પછી ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો હતો. ગ્રાહકે બોક્સ પાર્કના માલિકને આ અંગે જણાવ્યું હતું. ભોજનમાંથી કાચ નીકળવાની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અને આ વિડીયો અત્યારે વાયરલ પણ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા ટેક્સની કડક વસૂલાત. 317 મિલકત સીલ કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં નાગરિકોનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 317 મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. ઉપરાંત 76 એવી મિલકતો છે જેને વારંવાર નોટિસ આપવા છતાં પણ હાઉસ ટેક્સ ભરતી નથી. તેવી મિલકતોને ટૂંક સમયમાં NOC વગર વેચી શકાશે નહીં તે માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BZ કૌભાંડમાં મંત્રીના દીકરાની ભાગીદારી અંગે ઘટસ્ફોટ. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આયોજિત કરેલ કાર્યક્રમમાં હાજરી અંગે ભીખુસિંહે નિવેદન આપતા કહ્યું છે કે હું સામાજિક સંબંધે કાર્યક્રમમાં ગયો હતો. દીકરાની ભાગીદારી અંગે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહે જણાવ્યું છે કે મારો દીકરો ટ્રસ્ટમાં છે તેની મને જાણ ન હતી. જે ટ્રસ્ટ શરૂ કર્યું છે તે સેવાકીય પ્રવૃત્તિ માટે છે, જેમાં લોકોના રૂપિયા રોકાયા નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાલની ચીમકી. ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેમાં તબીબી ભથ્થાનો લાભ ન મળતા નગરપાલિકાના કર્મચારીઓ હડતાલની તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. જો નિર્ણય નહીં લેવાય તો રાજ્યની 157 નગરપાલિકા કર્મચારીઓ હડતાલ પાડશે, જેથી પાણી, વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાયરિંગ કાંડમાં ભાજપના કાર્યકરને બચાવવા પોલીસનો પ્રયાસ. સુરતમાં ભાજપના સક્રિય કાર્યકર અને ડેનિસ બેકરીના માલિકા ઉમેશ તિવારીએ લગ્ન પ્રસંગમાં કરેલા ફાયરિંગના બનાવને પોલીસે કંઈક અલગ દિશા આપી છે. પોલીસે ફરિયાદમાં એવી નોંધ કરી છે કે રિવોલ્વરને સરખી કરવા ગયો ત્યારે ફાયરિંગ થઈ ગયું હતું. અલબત્ત પોલીસે સમયસર ફરિયાદ નોંધીને તેને તાત્કાલિક ધરપકડ કરી હોવાનો અને કાયદા હેઠળ મળેલા પુરાવા મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવો દાવો પણ કર્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.